ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય આપણે આજે સાંભળીશું. આત્મ સંયમ યોગ. આ ગીતાજીના અધ્યાય મિત્રો રોજ સાંભળો તો સારું છે, પણ જો રોજ ન સાંભળી શકાય તો 11 છે, કોઈ વ્રત તહેવાર છે, પિતૃ પક્ષ છે, આ બધા દિવસોમાં અધ્યાય સાંભળવા, ભગવાનની ભગવદ્ ગીતા સાંભળવી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સર્વ જનના પાપ નષ્ટ થાય છે, સર્વ કષ્ટમાંથી આપણને ભગવાન મુક્તિ અપાવે છે, આપણા જીવનનું આપણને જ્ઞાન અપાવે છે ભગવાન ગીતાના માધ્યમથી. તો આપણે પૂરા મનથી ધ્યાનથી આપણે ભગવદ્ ગીતાનો આ અધ્યાય સાંભળીશું. વિડીયો ગમે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ભાગવદ્ ગીતાના આ અધ્યાય છે માટે શેર કરવાનું પણ પુણ્ય જરૂર મળશે. માટે મિત્રો બને એટલો વિડીયો શેર કરજો, કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6થા અધ્યાયનો સારાંશ. આત્મ સંયમ યોગ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે, જેને કર્મના ફળની ઈચ્છા ન હોય એ જ ખરો યોગી છે. આવા યોગીનું મન સદા સ્થિર રહે છે. તે સમાન ભાવવાળો અને સર્વમાં સમદ્રષ્ટિવાળો હોવાથી સર્વમાં પોતાને જુએ છે અને પોતાનામાં સર્વને રહેલા જુએ છે. તેને માટે હું અદ્રશ્ય નથી કે તે મને અદ્રશ્ય રહેતો નથી. કાળજીથી યત્નપૂર્વક સાધના કરતો નિષ્પાપ અને કલ્લોક કલ્યાણ અર્થે કર્મ કરનાર યોગીને તપસ્વીઓ, જ્ઞાનીઓ અને કર્મકાંડીઓથી પણ શ્રેષ્ઠ મનાય છે અને તે જ પરમ ગતિને પામે છે. માટે હે અર્જુન, તું યોગી થા. અધ્યાયના અંતે શ્રી કૃષ્ણ ભગવાને એ પણ કહ્યું છે કે સર્વ યોગીમાં જે મારામાં લીન થઈને મારું જ મનન કરતો શ્રદ્ધાપૂર્વક મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. આત્મ સંયમ યોગ. અધ્યાય 6. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જે મનુષ્ય કર્મના ફળનો આશ્રય લીધા વિના શાસ્ત્રમાં કહેલા કર્તવ્ય કર્મો કરે છે તે સંન્યાસી અને સાચો યોગી પણ છે. પણ જે અગ્નિ રહિત છે, એટલે કે કર્તવ્ય કર્મ કરતો નથી અને જે નિષ્ક્રિય થઈને બેસી રહે છે તે સંન્યાસી કે યોગી નથી. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ. કેમ કે સંકલ્પો એટલે કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા છોડ્યા વિના કોઈ પણ મનુષ્ય યોગી થઈ શકતો નથી. યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે કર્મ કરવું એ સાધન છે અને યોગમાં પ્રવેશ કર્યા પછી તેને માટે શમ કર્મ અને કર્મ ફળમાં ન લલચાવું, સર્વ સંકલ્પો ત્યજી દેવા, ઇન્દ્રિયોના વિષયોમાં ન ફસાવું એ તેને યોગારૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર સાધન છે. જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં કે કર્મમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂઢ એટલે કે યોગમાં સિદ્ધ થયેલો કહેવાય છે. મનુષ્યને પોતાના મન, શરીર, ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, નહીં કે આત્માને અધોગતિ તરફ ન લઈ જવો જોઈએ. આ રીતે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો મિત્ર છે, પરંતુ જેણે પોતાના આત્માના બળથી મનને જીત્યું છે તે પોતાનો જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. ટાઢ, તડકો, સુખ દુઃખમાં તથા માન અપમાનમાં જે મન અને ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. શાસ્ત્ર જ્ઞાન અને સંસારના અનુભવથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી તૃપ્ત થયેલો છે, વિકાર રહિત અને જીતેન્દ્રિય છે તથા માટીનું ઢેફું, પથ્થર અને સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોગ સિદ્ધ ઈશ્વરને પામેલો કહેવાય છે. સુહૃદય, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુઓ, સજ્જનો અને પાપીઓમાંથી પણ સમભાવવાળો મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. યોગાભ્યાસની સમજ. યોગીએ એકાંતમાં એકલા રહીને ચિત્તને તથા શરીરને વશ કરી આશાનો ત્યાગ કરી પરિગ્રહ કરવાનું છોડી દઈને પોતાના અંતઃકરણને સદા યોગા અભ્યાસમાં એકાગ્ર કરવું જોઈએ. પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં કે અતિ નીચું નહીં એવું દર્ભ ઉપર મૃગચર્મ અને તેના પર સુવાળું વસ્ત્ર એવા ક્રમવાળું સ્થિર આસન સ્થાપી તે આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગ્ય અભ્યાસ કરવો જોઈએ. યોગા અભ્યાસ કરનારે પીઠ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ આમ તેમ ન જોતા
નાકના ટેરવા ઉપર નજર ઠેરવીને અતિ શાંત ચિત્ત રાખી ભય રહિત થઈ બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ રહી મનને વશ કરી મારામાં ચિત્ત લગાડીને મારામાં પરાયણ બનીને સમાધિનિષ્ઠ થઈ બેસવું. આમ મનને વશ કરીને અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો યોગી મારામાં રહેલો મોક્ષરૂપ પરમ નિષ્ઠા વાળી શાંતિ પામે છે. હે અર્જુન, બહુ ખાનારને કે બિલકુલ નહીં ખાનારને, બહુ ઊંઘ કરનારને કે કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી, પણ યોગ્ય આહાર વિહાર વાળાને, કર્મોની પ્રવૃત્તિમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારની યોગ સાધના તેને સઘળા ભૌતિક દુઃખોનો નાશ કરે છે. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિસ્પૃહ થાય છે, ત્યારે તે મનુષ્ય ખરેખર યુક્ત યોગી થયો એમ કહેવાય. જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી, તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન કદાપી ડગતું નથી. એટલે કે તેનું મન નિરંતર પરમાત્માના ધ્યાનમાં અચલિત અને સ્થિર રહે છે. તે ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીના વશમાં થયેલા ચિત્ત અંગે કહી છે. સમાધિની સ્થિતિમાં યોગના અભ્યાસથી અંકુશમાં આવેલું ચિત્ત શાંત થાય છે અને મનુષ્ય શુદ્ધ અંતઃકરણથી આત્માનો સાક્ષાત્કાર કરીને આત્મામાં સંતોષ પામે છે. વળી તેને ઇન્દ્રિયો જેને પ્રાપ્ત કરી શકતું નથી, તેઓ સૂક્ષ્મ બુદ્ધિ વડે જ ગ્રહણ કરી શકાય છે એવા અનંત સુખને અનુભવે છે. ત્યારે તેમાં સ્થિર રહીને મનુષ્ય તત્વમાંથી ચલિત થતો નથી અને તે તત્વને પામીને બીજા લાભને આનાથી અધિક માનતો નથી તથા તેમાં રહીને મહાભયંકર દુઃખ આવી પડતા પણ ડગતો નથી. તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવું. માટે તે યોગને પ્રસન્નચિત્તે નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી મન વડે ઇન્દ્રિયોના સમૂહને સર્વ બાજુએથી વશ કરી ધીરજ વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને આત્મામાં જ મનને સારી રીતે સ્થિર કરી બીજું કંઈ પણ ચિંતન કરવું નહીં. ચંચળ અને અસ્થિર મન જે કારણથી બહાર નીકળી જાય છે તે કારણથી મનને રોકીને આત્મામાં જ વશ કરવું. કેમ કે આવા અત્યંત શાંત મનવાળા, શાંત રજોગુણવાળા, પાપ રહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સહુથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચિત્તને સદા યોગમાં જોડનારો યોગી પાપ રહિત થઈ પરમ બ્રહ્મના અનુભવરૂપ અનંત સુખોનો સહેલાઈથી અનુભવ કરે છે. યોગયુક્ત અંતઃકરણ વાળો, સર્વમાં સમદ્રષ્ટિ વાળો થઈને સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતામાં સર્વ પ્રાણીઓને રહેલા જુએ છે. જે મનુષ્ય સર્વમાં મને જુએ છે અને મારામાં સર્વ જુએ છે, તેના માટે હું અદ્રશ્ય નથી કે તે મને અદ્રશ્ય રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ જાણીને જે યોગી ભક્તિ ભાવે મને ભજે છે, તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવા છતાં પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમભાવે જુએ છે, તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુને પૂછ્યું, હે મધુસૂદન, તમે મને જે આ સમભાવરૂપ યોગ કહ્યો, તેની સ્થિતિ હું મનની ચંચળતાના કારણે સ્થિર જોતો નથી. કેમ કે હે કૃષ્ણ, મન ચંચળ, મહાતોફાની, બળવાન અને દ્રઢ છે. તેને સંયમમાં રાખવું એ વાયુને વશ કરવા જેવું અતિ કઠિન છે એવું હું માનું છું. ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, હે મહાબાહુ, ખરેખર મન ચંચળ છે અને તેને વશ કરવું અત્યંત કઠણ છે. તો પણ હે કૌંતેય, સતત અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે. જેણે મન વશ કર્યું નથી તેને માટે યોગ દુર્લભ છે, પણ વશ કરેલા મનવાળો અને પ્રયત્ન કરતો મનુષ્ય ઉપાય વડે યોગને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે. આ સાંભળી અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય, તો એ યોગની સિદ્ધિને ન પામતા કઈ ગતિને પામે છે? શું તે યોગથી અને સિદ્ધિથી ઉભય ભ્રષ્ટ થયેલા સાધક બ્રહ્મ માર્ગમાં ભૂલો પડીને છિન્ન ભિન્ન થયેલા વાદળની જેમ નાશ તો નથી પામતો ને? હે કૃષ્ણ, મારા આ સંશયને સમૂળગો દૂર કરવાને આપ જ યોગ્ય છો. કેમ કે આપ વિના બીજો કોઈ આ સંશયને દૂર કરનાર મળે તેમ નથી. ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં પણ કલ્યાણકારી કર્મ કરનારો વિનાશી નથી જ. કેમ કે હે તાત, કલ્યાણકારી કર્મ કરનારો કોઈ પણ મનુષ્ય કદાપી દુર્ગતિને પામતો નથી
આવા યોગથી ચલિત થઈને મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર ફરી જન્મ લે છે અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મેળવવો અતિ દુર્લભ છે. હે કુરુનંદન, આ નવા જન્મમાં તેને પૂર્વજન્મમાં કરેલી યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ પ્રાપ્ત થાય છે અને જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધીને યોગીની પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તે ફરીથી પ્રયત્ન કરે છે. તે જ પૂર્વજન્મના યોગ અભ્યાસથી પરવશ બની પરાણે યોગ તરફ ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મકાંડના કર્મો કરનારી સ્થિતિને ઓળંગી જાય છે. કાળજીથી યત્નપૂર્વક સાધના કરતા યોગી બધા પાપોથી શુદ્ધ થઈ અનેક જન્મની સાધના અંતે યોગ સિદ્ધ થઈ પરમ ગતિને પામે છે. આ યોગી તપસ્વીઓ કરતા ચડિયાતો છે, જ્ઞાનીઓથી પણ ચડિયાતો છે અને કર્મકાંડીઓથી પણ ચડિયાતો મનાય છે. માટે હે અર્જુન, તું યોગી થા. સર્વ યોગીઓમાં જે મારામાં લીન થઈને મારું જ મનન કરતો શ્રદ્ધાપૂર્વક મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુને વચ્ચે થયેલ સંવાદ આત્મસંયોગનો નામનો 6થો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. 6થા અધ્યાયની મહાત્મય ફળ કથા. પાર્વતીજીએ શંકર ભગવાન અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 6થા અધ્યાયનું મહાત્મય અને તથા તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શિવજી ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, હે દેવી, આ અધ્યાયનો પાઠ કરનાર ત્રણેય લોકમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે. આ અંગેની એક કથા હું તમને કહું છું, તમે સાંભળો. મહાત્મયની કથા 6થા અધ્યાયની. ગોદાવરી નદીના પાવન કિનારે પ્રતિષ્ઠાન નામનું એક નગર, સુંદર નગર હતું. આ નગરના રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું. તે ઘણો જ ધર્મનિષ્ઠ હતો. જેટલો જ્ઞાની હતો એટલો દાની હતો. હોમ હવન યોગ યજ્ઞ વ્રત જપ કરતો, સાધુ સંતોની સેવા અને પ્રજાનામાં કલ્યાણમાં જ મગ્ન રહેતો. તીર્થયાત્રા, અતિથિ સત્કાર અને બ્રહ્મ ભોજન જેવા પવિત્ર કાર્ય કરવામાં તેને ઘણો આનંદ પ્રાપ્ત થતો. એક દિવસ પ્રાતઃકાળે રાજા સૂર્યદેવને અંજલિ આપી રહ્યા હતા ત્યારે માન સરોવરના હંસોનું એક ટોળું આકાશ માર્ગે પસાર થયું. તેમાંથી 2 હંસ રાજાના મહેલના કાંગરે આરામ કરવા ઉતર્યા અને વાતો કરવા લાગ્યા. પશુ પક્ષીની ભાષાના જાણકાર રાજાએ પણ આ વાત સાંભળી. એક હંસ બીજા હંસને કહી રહ્યો છે કે આ રાજા ઘણો જ ધર્મનિષ્ઠ અને દાની છે. લોક કલ્યાણના ઘણા કાર્યો તેણે કર્યા છે. પરિણામે તે ઘણા જ લોકપ્રિય અને આદરપાત્ર બન્યા છે. આ સાંભળી બીજો હંસ બોલ્યો કે આના કરતા તો વધુ આદરપાત્ર અને બ્રહ્મજ્ઞાની તો રૈક્ય નામના મહાત્મા છે. પશુ પક્ષીઓની ભાષા સમજતા રાજાએ હંસોની આ વાત સાંભળી તો તેને વિચાર આવ્યો કે આવા બ્રહ્મજ્ઞાની મહાત્માના દર્શન અવશ્ય કરવા જોઈએ. હંસો તો વાતો કરીને ઉડી ગયા. રાજા જ્ઞાન શ્રુતિ વિચાર કરવા લાગ્યા કે હંસોએ રૈક્ય નામના જે મહાત્માની વાત કરી રહ્યા હતા તે ક્યાં રહેતા હશે, તેમને શોધવા ક્યાં. તે છતાં રાજા જ્ઞાન શ્રુતિની મહાત્માના દર્શન કરવાની જિજ્ઞાસા એટલી તીવ્ર બની ગઈ કે તે રાજપાટ છોડીને તીર્થટન કરવા નીકળી પડ્યા. કાશી, પ્રયાગ, પ્રભૃતિ વગેરે નગર ફરતા ફરતા દેશમાં રૈક્ય નામના મહાત્મા વિશે પૂછપરછ કરતા કરતા રાજા કાશ્મીર પ્રદેશના મણિકેશ્વર નામના મહાદેવજીના મંદિરે પહોંચ્યા. ત્યાં રાતવાસો કર્યો. સવારે રાજાએ મંદિરના પૂજારી મહાત્મા રૈક્ય અંગે પૂછપરછ કરી તો પૂજારીએ જણાવ્યું કે મહાત્મા રૈક્ય તો નગરમાં જ રહે છે. રાજા જ્ઞાન શ્રુતિ તત્કાળ રૈક્ય પાસે પહોંચી ગયા. જઈને પ્રણામ કર્યા અને નમ્ર અવાજે પૂછ્યું, હે પાવનકારી સંત, આપ આ કક્ષાએ કઈ રીતે પહોંચ્યા? એ કૃપા કરી મને જણાવશો તો હું કૃતાર્થ થઈશ. ત્યારે મહાત્મા રૈક્ય બોલ્યા, હે રાજન, હું નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરું છું. તે પાઠના પુણ્ય બળે હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છું. આ સાંભળી રાજા જ્ઞાનશ્રુતિ પણ નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. આ પુણ્યના બળે રાજા સર્વ સુખ ભોગી અંતકાળે વૈકુંઠ પામ્યા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, આ હતો ગીતાજીનો 6થો અધ્યાય, મહાત્મય કથા. તો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક